સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર પણ આ ઉજવણીના રંગમાં રંગાયું હતું। વડોદરા શહેરમાં પણ ભવ્ય કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં યુનિટી માર્ચ વડોદરામાં પ્રવેશતા જ સમગ્ર શહેર દેશભક્તિ અને એકતાના નારાથી ગુંજી ઉઠ્યું હતું। આ ઉજવણી અંતર્ગત નવલખી મેદાન ખાતે યોજાયેલા કીર્તિદાન ગઢવીના લોક ડાયરામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। લોકપ્રિય ડાયરા ગાયક કીર્તિદાન ગઢવીના સંગીત અને સ્વરોથી મેદાનમાં લોકોનો જંગમ સમુદ્ર ગુગવ્યો હતો। કીર્તિદાન ગઢવી મોખરે દૃશ્યમાન થયા હતા। લોક ડાયરામાં શહેરના નાગરિકો ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, નગરસેવકો, કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। રાષ્ટ્રીય એકતા પદયાત્રા દરમિયાન લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હતો, તે જ ઉત્સાહ લોક ડાયરામાં પણ જોવા મળ્યો હતો। મોડી રાત સુધી આ લોક ડાયરો ચાલ્યો હતો અને લોકો લોકસંગીત, ગરબા અને કીર્તિદાન ગઢવીની અનોખી રજૂઆત અખંડ ભારતના ઘડવૈયા અને ભારતના લોકોની ખુશીમાં સરદાર સાહેબની 150મી જન્મજયંતિ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં ગુજરાતભરમાં, ભારતભરમાં ઉજવાઈ રહી છે, ત્યારે એ નિમિત્તે લોક ડાયરો પીરસવાનો મને અવસર મળ્યો, તેના માટે હું ધન્યવાદ। બસ સરદાર સાહેબમાંથી જેટલું શીખાય એટલું શીખાય, કારણ કે જેટલું શીખે એટલું ઓછું છે। એ વ્યક્તિએ ભારત માટે પોતાની જાન રેડી દીધી, પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધું। આપણે ભારત માટે શું કરી શકીએ એ સરદાર સાહેબ માટે શીખવું જોઈએ। ધન્યવાદ।